મહાત્માએ બહુ સુંદર એમનો પોતાના જીવનનો એક પ્રશ્ન મૂક્યો છે. એમણે લખ્યું છે કે જ્ઞાન લીધા પછી પણ હજુ ઘણા બધા સંજોગોમાં રાગ દ્વેષ થઈ જાય છે, તો તે કેવી રીતે બંધ કરવા અને વિતરાગ થવા માટે મારે શું કરવું જોઈએ? હવે આ એમનો બહુ સુંદર પ્રશ્ન છે. એમણે જ્ઞાન લીધેલું છે, પણ એમને એવું લાગે છે કે વ્યવહારની અંદર જાત જાતના બધા સંજોગોની અંદર રાગ દ્વેષ થઈ જાય છે. દાદા ભગવાન બહુ સુંદર કહેતા કે આ જ્ઞાન લીધા પછી તમને બિલકુલ રાગ દ્વેષ થતા જ નથી, પરંતુ તમે જે પહેલાની જે ભાષા છે, ભ્રાંતિની ભાષા, એની અંદર તમને જે રાગ દ્વેષ લાગે છે એ જ રાગ દ્વેષ તમને હજુ પણ લાગે છે. કારણ કે આપણે લોક ભાષાથી આ રાગ દ્વેષને ઓળખીએ છીએ. જ્ઞાન લીધા પછી કોઈ પણ સંજોગોમાં મહાત્માઓને બિલકુલ રાગ દ્વેષ થતા નથી. તો કે આ જે થાય છે એ શું છે? તો કે આ આપણને એક મનની અવસ્થા ઊભી થાય છે, જેને ગમતું અને ના ગમતું કહેવામાં આવે છે. રાગ દ્વેષ એ આખી અજ્ઞાન દશાની અંદર વર્તતું પરિણામ છે. અને આ ગમો અને અણગમો એ તો મનની એક અવસ્થા છે. જ્યાં સુધી અજ્ઞાન છે, પોતે ખરેખર કોણ છે એ જે જાણતો નથી, અને આરોપિત ભાવ ઉત્પન્ન થાય છે કે હું જ મનીષાબેન છું, એવો આરોપિત ભાવ, એને જ મોટામાં મોટો રાગ કહેવાય છે. પોતાના દેહ ઉપર, પોતાના મન ઉપર, પોતાની વાણી ઉપર જે રાગ ઉત્પન્ન થયો, એટલે આ પૂતગલ ઉપર આખો રાગ આવ્યો, અને ત્યાં એની સામે આત્મા ઉપર જબરદસ્ત દ્વેષ ઊભો થાય છે. મોટામાં મોટો રાગ પોતે જે નથી એને જ પોતે માને કે હું જ મનીષાબેન છું, એ જ મોટામાં મોટો રાગ. અને પછી એ રાગના આધારે જ બીજા બધા રાગ રહેલા છે. આ મારો દીકરો છે, મારી દીકરી છે, મારા હસબન્ડ છે, મારા વાઈફ છે, બધા જે રાગ છે, મારું ઘર, એ રાગ નું મુખ્ય બેઝમેન્ટ શું છે? તો કે પોતે જ આ પૂતગલને જ પોતાનું માને છે, અને એને જ જ્ઞાનીઓ રાખે છે. આ છોકરો મારો છે, છોકરી મારી છે, ઘર મારું છે, એમને જોઈને આપણને બહુ આનંદ આવે છે, એમને મળવાથી આનંદ આવે છે, એ રાગ નથી. એ તો પરમાણુનું આકર્ષણ છે. આપણા પરમાણુ અને એના પરમાણુ બંને મળતા આવે ને, ત્યાં આગળ આકર્ષણ ઊભું થાય છે. આખું જગત આ આકર્ષણને જ રાગ માને છે, પ્રેમ માને છે. વાસ્તવમાં આપણી અંદર જે પરમાણુ છે એવા જ પરમાણુ જ્યારે બીજી વ્યક્તિમાં આવે
ત્યારે એ બંને પરમાણુનું આકર્ષણ થાય છે અને એ આકર્ષણને જ આપણે ભ્રાંતિથી એવું માનીએ છીએ કે એમાં હું ખેંચાઉં છું, મને રાગ થાય છે. ખરેખર એ તો પરમાણુનું આકર્ષણ છે અને વિકર્ષણ છે, એ રાગ દ્વેષ નથી. એટલે બહુ જ આ મહાત્માઓએ બહુ જ સમજવા જેવી વસ્તુ છે કે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તમને જે ગમતું ના ગમતું બધું થાય એ તો મનની અવસ્થા છે, એમાં બિલકુલ રાગ દ્વેષ છે જ નહીં. રાગ દ્વેષ કોને કહેવાય? તો કે જેની અંદર તાંતો રહેલો હોય. જેમ કોઈ બે વ્યક્તિઓ એકબીજા સાથે ઝઘડો થયો હોય કોઈ પણ બાબતે, અને ઝઘડો થયા પછી બીજે દિવસ સવારે ઉઠે ત્યારે પણ સરખા જવાબ આપે નહીં. પેલા પૂછે કે ચા ક્યારે બનાવવાના છો, બોલે જ નહીં કઈ સુધી. તો એ જે જવાબ નથી આપતા એનું કારણ શું? તો કે આગલે દિવસે રાત્રે એમની જોડે જે વાતની પેલી માથાજીક થયેલી એના કારણે એમની અંદર તાંતો રહી ગયો છે, અને એ તાંતાના આધારે રાગ દ્વેષ કહેવાય છે. જ્ઞાન લીધા પછી બિલકુલ આ તાંતો રહેતો નથી. થોડીક વાર મનની અંદર અભાવ વર્તે, ના બોલીએ એવું બધું થાય, પણ અંદર પેલી પ્રજ્ઞા શક્તિ તરત જ એને ચેતવ્યા કરે કે આ ખોટું કરી રહ્યા છો, સંભાવે નિકાલ કરો. એટલે ત્યાં આગળ મહાત્માઓને જ્ઞાન લીધા પછી બિલકુલ તાંતો રહેતો નથી. ઝઘડો કરે તો પણ એટલે ભગવાન કહે છે કે ખરેખર આમની અંદરથી રાગ દ્વેષ જતા રહ્યા છે. જ્ઞાનીઓએ રાગ દ્વેષને સંસાર કહ્યો છે. સામાન્યપણે આપણે સંસાર કોને કહીએ? તો કે વાઈફ છે, હસબન્ડ છે, ધંધો છે, છોકરાઓ છે, ઘર-બાર છે, નોકરી ધંધો, આ બધાને આપણે સંસાર કહીએ છીએ. જ્યારે જ્ઞાનીઓ આ બધી પરિસ્થિતિને સંસાર કહેતા નથી, પણ એ પરિસ્થિતિની અંદર જેને રાગદ્વેષ નથી થતા એ બધા આ સંસારથી મુક્ત થયેલા છે, અસંસારી દશામાં આવ્યા છે. આ બહુ જ સમજવા જેવી બાબત અહીંયા. એટલે દાદા કહેતા ઘણી વાર કે જ્ઞાન લીધા પછી અમારો વિજ્ઞાનને બરાબર સમજશો તો તમને ખબર પડશે કે તમે કઈ દશામાં વર્તી રહ્યા છો. નહીં તો તમને એવું જ થયા કરશે કે મેં તો જ્ઞાન લીધું તોય હજુ મને તો આ બધા રાગ દ્વેષ થયા કરે, આ મારો છોકરો ગમે છે, છોકરી જોડે વાલ આવે છે, બધું. તો કે આ છોકરાઓ છોકરીઓ, છોકરીની છોકરી માટે, બધા માટે જે કંઈ પણ આપણને અંદર વાલ ઉત્પન્ન થાય છે, ગમે છે, એ તો એક જાતનો એની જોડેનો જે ઋણાનુબંધ છે, એ ઋણાનુબંધ પેલું સ્નેહ રૂપે નીકળે છે એની જોડે. એ સ્નેહને આપણે રાગ તરીકે લઈએ છીએ. વાસ્તવમાં એ રાગ છે જ નહીં. એ તો એની જોડેનો એવો હિસાબ છે કે તમને સ્નેહ ઊભો થાય છે અંદર. એ સ્નેહ એટલે શું? તો કે કર્મોની ચિકાસ એની જોડે છે માટે. દાદા બહુ સુંદર દાખલો આપતા એનો કે જેમ આપણે આમ ચાલતા જતા હોય અને એક ઝાડ ઉપરનું પાંદડું ઉડીને આપણા શરીર ઉપર ચોંટી જાય, કારણ કે એ પાંદડું જરાક તેલ વાળું હોય, ચોંટી ગયું આપણને. એ જે ચોંટી ગયું એને સ્નેહ કહેવાય છે. પણ એ ક્યાં સુધી રહેશે?
તો કે જેમ આપણે આમ એના ઉપર ગરમી તાપમાં ફરતા હોય ને, ગરમી આયા જ કરે એટલે તાપના કારણે એનું તેલ પાણી બધું સુકાય ને એટલે પેલું પાંદડું એની મેળે નીચે પડી જાય. એવી જ રીતના આ પરિવારના સભ્યો, ફ્રેન્ડ સર્કલમાં કે કોઈ પણ જગ્યાએ આપણને જે જગ્યાએ સ્નેહ છે એ રાગનું કારણ નથી. એ તો એની સાથેના જે કર્મનો હિસાબ છે એ હિસાબ અનુસાર આપણને અંદર એની જોડે ગમે છે, ફાવે છે, મજા આવે છે. વાસ્તવમાં એ રાગ છે જ નહીં. રાગ અને દ્વેષ એ તો મુખ્ય વસ્તુ છે. વેદાંતની અંદર અને જૈનોમાં બંનેની અંદર સૌથી વધારે અગત્યનું આ મૂકેલું છે. વેદાંતમાં મળ, વિક્ષેપ અને અજ્ઞાન મૂક્યું, અને જૈન શાસ્ત્રોની અંદર રાગ, દ્વેષ અને અજ્ઞાન મૂક્યું. બંનેની અંદર અજ્ઞાન દાદા કે કોમન છે. જો અજ્ઞાન જતું રહ્યું તો આ મળ, વિક્ષેપ અને રાગ, દ્વેષ જતા રહેશે. લોકો એક રાગમાંથી છોડીને બીજા રાગમાં જાય, ત્રીજા રાગમાં જાય છે, પણ રાગ તો રહે છે જ. અને મોટામાં મોટો જે રાગ છે કે હું જ મનીષાબેન છું, આ શરીર મારું છે, મન મારું છે, વાણી મારી છે, એ તો રહ્યું જ. અને એને જ જ્ઞાનીઓ પરિગ્રહ કહે છે. દુનિયાના લોકો લૌકિક ભાષામાં આ બધી વસ્તુઓને પરિગ્રહ કહે છે. ઘર, ગાડી, પૈસા, વાઈફ, હસબન્ડ, આ બધી વસ્તુઓ તમે રાખો છો, ઘડિયાળ પહેરો છો, ચશ્મા પહેરો છો, બૂટ પહેરો છો, બધું સારા સારા કપડાં પહેરો છો, તો આ બધો પરિગ્રહ છે કે તમારે. વાસ્તવમાં આ બધી વસ્તુઓ એ જો પરિગ્રહ હોત તો મહાવીર ભગવાન, રામ બધા છૂટ્યા જ ના હોત. ત્યાગ કરવામાં પણ વસ્તુઓ તો છે ત્યાંય, એમની પાસે બધી વસ્તુ છે, એમના શાસ્ત્રો છે, ખાવા પીવાના વાસણો છે, એમનું રહેવાની જગ્યા છે, બધું જ છે. તો કોઈ છૂટી શકે જ નહીં. તો કે ના, મોટામાં મોટો પરિગ્રહ, મોટામાં મોટા રાગ, દ્વેષ એ ક્યાં છે? તો કે જ્યાં અજ્ઞાન છે ત્યાં છે. એટલે દાદા ભગવાને આનું જે રૂટ કોઝ છે અજ્ઞાન, પોતે કોણ છે એનું ભાન નથી, એ અજ્ઞાન કાઢી નાખ્યું, પછી સંપૂર્ણ તમારા રાગ, દ્વેષ જતા રહ્યા છે. આ બહુ જ સમજવા જેવું છે. હવે કોઈક માણસો ઉપર આપણને જે આકર્ષણ થાય છે એની અંદર શું થાય છે? તો કે જીવતા માણસો ઉપર આપણને આકર્ષણ થયું તો આપણને એમ લાગે છે કે મને આમની જોડે બહુ રાગ છે. વાસ્તવમાં એ રાગ છે જ નહીં. જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી જ એને રાગ કહેવાય છે, બાકી એ રાગ કહેવાતો જ નથી. અને દાદા ભગવાને આ બહુ જ સુંદર વાત શોધી નાખી કે વિતરાગતા એ આપણે પુરુષાર્થે કરીને વિતરાગ થઈ શકાય નહીં. ગમે તેટલો આ પુરુષાર્થ કરે પણ વિતરાગ દશા એ આપણા પ્રયત્નોથી આવે એવી નથી. એ તો પરિણામ છે. વિતરાગ દશા એ આત્મજ્ઞાનનું પરિણામ છે. જ્યાં સુધી એને પોતે કોણ છે એનું ભાન થયું નથી ત્યાં સુધી આ વિતરાગતાનું પરિણામ આવે નહીં. અજ્ઞાનતાનું પરિણામ શું છે? તો કે રાગ, દ્વેષ. અને જ્ઞાનનું પરિણામ શું છે? તો કે વિતરાગતા. વિતરાગતા માટે કશું જ કરવાનું ના હોય. જેમ રાગ, દ્વેષ માટે આપણે કશું કરતા નથી, એમ વિતરાગતા માટે પણ કશું કરવાનું ના હોય.
એ તો પરિણામ છે. શેનું પરિણામ? તો કે જ્ઞાનનું પરિણામ. પોતે પોતાના સ્વરૂપનું જે જ્ઞાન છે એ જ્ઞાનથી સૌથી પહેલી દશા આપણી વિત દ્વેષ પદમાં આવીએ છીએ. અને એ વિત દ્વેષ પદનું પરિણામ શું આવે છે? તો કે વિતરાગતા આવે છે. આપણને સૌથી વધારે બંધન કરતા શું છે? તો કે દ્વેષ છે. રાગ બંધન કરતા નથી. લોકો બહુ બીક લાગે છે કે મને બહુ રાગ છે, આ મારા છોકરાની છોકરી ઉપર રાગ છે, મારા હસબન્ડ ઉપર મને બહુ રાગ છે. તે એ બંધન કરતા નથી. બંધન કરતા શું છે? તો કે દ્વેષ એ બંધન કરતા છે. આખા સંસારના કર્મનું બીજ જો હોય ને તો એ દ્વેષમાં રહેલું છે. અને દ્વેષ એટલે શું? તો કે વેર. આપણને દ્વેષમાંથી જ રાગ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી દ્વેષ ના હોય ત્યાં સુધી રાગ ઉત્પન્ન થાય નહીં. કેટલાય અવતાર આગળ દ્વેષ કરેલો, એમાંથી પછી રાગ ઉત્પન્ન થાય છે. આજે એ જ છોકરો, એ જ છોકરી આપણી સામે આવે ને તો આપણને ભાલ ઉત્પન્ન થાય. કેમ? તો કે પૂર્વભવની અંદર જબરદસ્ત દ્વેષ કરેલો, એટલે આજે આપણી જોડે હિસાબ લેવા માટે સામેથી આવે છે. દાદા બહુ સુંદર વાત કહેતા કે જેમ આપણે કોઈને રૂપિયા આપ્યા હોય, એ આપણી પાસે આવે, કે આપણે કોઈના રૂપિયા લઈ આવ્યા હોય, ઉધાર લાયા હોય, એ માંગવા વહેલો આવે. બેમાંથી કોણ આવે? તો કે આપણે જેને આપ્યા હોય એ તો આવે જ નહીં, પણ આપણે જેને લઈ આવ્યા હોય એ આપણી પાસે માંગવા આવે. તો આ બધા જે આવી રહ્યા છે શું છે? તો કે આપણે એની પાસે લઈ આવ્યા છીએ. પેલો વેર બાંધેલું છે, દ્વેષ બાંધેલો છે, એટલે આજે સામેથી આવે છે ઉઘરાણી કરવા માટે, અને આપણી જોડેના હિસાબો એ પૂરા કરી આપે છે. સમજાય ને? એટલે આ જગતની જે ભાષા છે ને, રાગ અને દ્વેષ, એ તો પેલા આકર્ષણ અને વિકર્ષણ પરમાણુઓનું છે, એને જ લોકો કહે છે. વાસ્તવમાં એ તો જેના જેવા પરમાણુ છે ને, એ પરમાણુ પ્રમાણે આકર્ષણ વિકર્ષણ થયા કરે. અને તે પણ કેવું છે? તો કે આકર્ષણ એ એના પરમાણુ પૂરા થઈ જાય પછી ખલાસ થઈ જાય છે. માણસની બુદ્ધિ શું કરે છે? તો કે આજે કોઈ વ્યક્તિ જોડે એને આકર્ષણ થયું, એને પ્રેમનું નામ આપે, રાગનું નામ આપે. હવે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થાય ને એટલે પેલા 2 વર્ષમાં 3 વર્ષમાં એના પરમાણુ ખાલી થઈ ગયા. બંને જણાના જે આકર્ષણના પરમાણુ હતા એ ખાલી થઈ ગયા. હવે શેના પરમાણુ રહ્યા બાકી? તો વિકર્ષણના આવ્યા. એટલે હવે 3 વર્ષ પછી એકબીજાની વાતો એકબીજા સાથે એડજસ્ટ થાય નહીં. પેલા કે હું આમ કરવાનું કહું, પેલા કે ના મને તો આવું જ ગમે છે. હવે વિકર્ષણના પરમાણુ શરૂ થાય છે. ત્યાં આગળ એને પઝલ થાય છે કે પહેલા જેવું મારી જોડે કેમ રાખતા નથી? તો કે એ એના હાથમાં નથી. પેલા આકર્ષણના પરમાણુના આધારે એનું વર્તન હતું. એ પરમાણુ ખાલી થયા પછી વિકર્ષણના પરમાણુ ઊભા થાય છે, અને એ વિકર્ષણના પરમાણુના આધારે હવે આ આખો વ્યવહાર ચાલી રહ્યો છે. જેને પોતાની આત્મજ્ઞાન થયું અને જ્ઞાનીની આજ્ઞા મળી છે સંભાવે નિકાલની, એ આજ્ઞા એને પેલા દ્વેષની અંદરથી બહાર કાઢે છે. જેમ કોઈ જગ્યાએ જવાનું હોય ને, આપણને કહે કે મારી ગાડી જાય છે, આજે અમે 2 જ જણ છે, તો તમારે જવાનું છે તો મારી ગાડીમાં જઈ જાવ. આપણે બરાબર નક્કી કર્યું કે સારું હું તમારી જોડે જ આવી જઈશ,
એમણે આ પાડી. યોગાનું યોગ બન્યું એવું કે એમની ગાડીમાં એમના જ ઘરના 2 વ્યક્તિઓને બેસાડવાના થયા. એટલે પછી આપણને કે ભાઈ મારે તો આવું બન્યું છે, હવે એમને લઈ જવાના છે, એટલે ગાડીમાં હવે જગ્યા નથી એમ તમારા માટે, તો તમે તમારી રીતે જતા રહેજો એમ. જેવું આપણને કહે ને એટલે આપણને અંદર શું થાય તો કે પેલો દ્વેષ ઊભો થાય, તો કે કેવું જ નહોતું જોઈતું, ક્યારનો બસમાં ના જતો રહે. હવે જ્યાં સુધી પેલું અજ્ઞાન છે ત્યાં સુધી શું થાય તો કે જ્યારે પેલો બોલાવતો હતો ત્યારે એના ઉપર રાગ ઉત્પન્ન થયો, અને હવે એનું ધારેલું એ ના થયું એટલે પાછો દ્વેષ ઉત્પન્ન થયો. જ્યારે આપણને શું થાય છે મહાત્માઓને તો કે હવે દ્વેષ ઉત્પન્ન થવાની જગ્યા આવી, પેલાએ કહી દીધું કે ભાઈ તમારી જગ્યા નથી, ત્યારે પેલું મનની અંદર પેલું અણગમો ઉભો થાય છે કે આ કેવું પહેલેથી કહ્યું હોત તો આમ તેમ બધું, બુદ્ધિ બુમાબુમ કરે, મન બુમાબુમ કરે બધું. અને એ મનની અંદર બધી અભાવો ઉત્પન્ન કરે, મૂંઝવણો બધી ઉત્પન્ન કરે, પણ અંદર શું નક્કી થાય તો કે ના, આ વ્યવસ્થિત શક્તિ એ કરેલું છે. આપણને જે ગાડીમાં જવાનું હતું એમણે ના પાડી, કોણે ખરેખર ના પાડી તો કે વ્યવસ્થિત નામની શક્તિ એ ના પાડી. આપણે હવે સંભાવે નિકાલ કરો અહીંયા, અને એ સંભાવે નિકાલમાં આવ્યા આપણે એટલે શું થયું તો કે જે પેલું વેર ઊભું થવાનું હતું, દ્વેષ ઊભો થવાનો હતો, એ બંધ થઈ ગયો. આને દાદા ભગવાને વિત દ્વેષ દશા કહી છે. જે જગ્યાએ આપણને દ્વેષ ઊભો થવાતો ત્યાં આગળ હવે સંભાવે નિકાલની આજ્ઞાથી આપણે ઉકેલ લાવીએ છીએ, એ વિત દ્વેષ દશા છે. બધી જગ્યાઓમાં, ખાવામાં, ઘરોમાં, ઓફિસોમાં, જ્યાં જ્યાં કામ કરતા હોય દરેક જગ્યાએ આપણે જે સંભાવે નિકાલ કરી રહ્યા છે એમાં પેલો જે દ્વેષ છે એ ફક્ત મનના અણગમાની અંદર કન્વર્ટ થાય છે, પણ દ્વેષ થતો નથી. એટલે આ બહુ મોટી દશા દાદા ભગવાનના જ્ઞાનથી આપણને પ્રાપ્ત થઈ છે. કઈ તો કે બિલકુલ 1 સેકન્ડ 1 સેન્ટ પણ મહાત્માઓને રાગ દ્વેષ થતા નથી. પણ એને સમજવું પડે કે મને કેવી રીતે નથી થતા અને રાગ દ્વેષ શું છે. જ્યાં સુધી એ સમજણ ના આવે ત્યાં સુધી આ વિજ્ઞાનની જે સમજણો અંદર ફિટ ના થાય, એટલે એ પાછો રાગ દ્વેષ થાય છે એને ઓછા કરવામાં માથાકૂટ કરે કે હજુ તો મને આમના ઉપર રાગ થાય છે, એમના ઉપર દ્વેષ થાય છે. ખરેખર એ દ્વેષ છે જ નહીં હવે, અને રાગ પણ નથી. હવે આ રાગ છે આકર્ષણ અને મનની અવસ્થા છે. એટલે જેમ આ વિતદ્વેષ દશા વધતી વધારે થતી જશે, અને એનું પરિણામ પછી વિતરાગ દશા આવે છે. વિતરાગ દશા એ કશું કરવાથી ના આવે, કારણ કે પરિણામ છે. વિતદ્વેષ દશા એ પોતાના પુરુષાર્થથી આવે છે. જેટલી પોતે આજ્ઞાની સિન્સિયર રહ્યો એટલી પેલી વિતદ્વેષ દશા એની ઉત્પન્ન થતી જ જાય, અને એ વિતદ્વેષ દશાથી પેલું વિતરાગનું પરિણામ ઊભું થશે. પછી સમજાય ને? એટલે એમણે બહુ સરસ આ ઘણા બધા લોકોને મનમાં આવા પ્રશ્નો થતા જ હોય છે કે હજુ મારી દીકરી ઉપર, દીકરા ઉપર, પૈસા ઉપર, ઘર-બાર, હસબન્ડ, શરીર ઉપર મને બહુ રાગ છે. તો કે એ રાગ નથી, એ તો આપણને ગમવાપણું છે. અંદર મનની અવસ્થામાં ગમવાપણું અને ના ગમવાપણું, ગમતું અને ના ગમતું એ તો બધાને હોય, જ્ઞાનીને હોય. પણ જ્ઞાનીનું ના ગમતાપણું એ જગત બહુ જોઈ શકે નહીં એવું હોય, અને આપણું ના ગમતાપણું કેવું હોય
તરત જ લોકોને ખ્યાલ આવી જાય, બાજુવાળાને ખબર પડે, જોનારને ખબર પડે, બસ એટલો જ ફેર. જ્ઞાનીનું પણ ના ગમતું અને ગમતું એવું મનનું હોય, પણ એમનું ગમતું અને ના ગમતું બંને અવસ્થાની અંદર એટલા બધા નિર્લેપ હોય કે બહાર ખબર જ ના પડે. દાદાને કોઈ પણ વસ્તુ નથી ગમતી એવી એમની જોડે 10 વર્ષ રહે તો પણ પેલાને ખબર ના પડે. એનું કારણ શું? તો કે પોતાની બધી અવસ્થાઓ ઓગળી ગયેલી છે. મનની બધી ના ગમતી ને ગમતી અવસ્થાઓ ઓગળી ગઈ છે. અને આપણે ના ગમતી અવસ્થાએ ખબર પડે છે અને ગમતી અવસ્થાએ ખબર પડે છે. પણ છતાંય આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી બિલકુલ અંદર રાગ દ્વેષ રહેતા નથી. મંદિરમાં જઈએ ને તોય આપણને રાગ ઉત્પન્ન ના થાય, મસ્જિદમાં જઈએ તો દ્વેષ ઉત્પન્ન ના થાય. આ બહુ મોટી વસ્તુ છે. રાગ દ્વેષ ગયા એટલે ભગવાન પદની શરૂઆત થઈ કહેવાય. એટલે દાદા ભગવાન કે હું તમને જે જ્ઞાન આપું છું એ એટલી બધી ઊંચી કક્ષા ઉપર બેસાડું છું કે તમને એનો એકદમ ખ્યાલ આવે નહીં કે હો મારી આવી દશામાં હું છું. પણ જેમ જેમ સત્સંગમાં આવે અને સમજતા થાય, વિજ્ઞાન બધું વાત સમજાતી જાય, પછી ખબર પડે કે ઓહો આ જ્ઞાન એ કેટલું બધું અપૂર્વ અમૂલ્ય છે કે જે આપણા રાગ દ્વેષ સંપૂર્ણપણે બંધ કર્યા છે. એટલે બહુ મોટી વસ્તુ આ મહાત્માઓને થયેલી છે. જેમ જેમ એ આજ્ઞા ધર્મની અંદર આવતો જશે એમ પેલી વિતદ્વેષ દશા ઉત્પન્ન થતા 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 વિતરાગ બાજુ જઈશું આપણે. આ ગમતું અને ના ગમતું એ તો બધા નો કર્મમાં ગયા આવે. નહીં જેવા કર્મો એ તો આવીને ખરી જાય બસ. કેટલીક વાર કોઈનું વર્તન ગમે, કોઈનું ના ગમે, કોઈની વાણી ગમે ના ગમે. આપણું પોતાનું પણ એવું હોય. જગતના બધા જ લોકો વાણી વર્તન પ્રત્યે શું કરે છે? રાગ દ્વેષ કરે છે. હવે આપણે રાગ દ્વેષ કરવાના રહ્યા જ નહીં. કારણ કે વર્તન કોનું થઈ ગયું? તો કે ફાઇલ નંબર 1નું. અને શેના આધારે થઈ રહ્યું છે? તો કે પેલી વ્યવસ્થિત શક્તિના આધારે. સંભાવે નિકાલ કરવાનો ત્યાં આગળ. આ બહુ જેમ જેમ આ વિજ્ઞાનની વાતને આપણી સમજણમાં ફિટ થતું જશે ત્યારે બહુ આનંદ અનુભવાશે કે ઓહો દાદા ભગવાનના જ્ઞાનથી સંપૂર્ણપણે રાગ દ્વેષ જતા રહ્યા છે. નહીં તો ક્યારેય રાગ દ્વેષ જાય નહીં. લોકો બહુ જ પ્રયત્ન કરે, રાગ ઓછો કરવા જાય, દ્વેષ ઓછો કરવા જાય. અને આપણને દાદા ભગવાન પ્રત્યે રાગ હોય, સત્સંગ પ્રત્યે રાગ હોય, આપતા પ્રત્યે રાગ હોય, એ બધા રાગ શેના છે? તો કે એ બધા ભગવાને પ્રશસ્ત રાગમાં મૂક્યા. જે રાગ આપણને આત્મ જાગૃતિ બાજુ લઈ જાય છે, આત્મા બાજુ લઈ જાય છે, એ બધા રાગ ઉડતા કરવા જેવા છે, એને છોડવા જેવા નથી. જેટલા જ્ઞાની પ્રત્યેનો રાગ, દાદા પ્રત્યેનો રાગ, એમની વાણી પ્રત્યેનો રાગ, સત્સંગ પ્રત્યેનો રાગ જેટલો વધારે એમ આ જગતના બધા જે પેલા ગમા છે ને એ પણ તૂટતા જશે. એટલે દાદા ભગવાન કહેતા ને આ પ્રશસ્ત રાગ એ તો આવકારવા યોગ્ય છે. કેટલાક કહે ને કે બહુ રાગ કરવા જેવો નહીં, આનો રાગ કરવા, અરે આ જ રાગ કરવા જેવો છે. દાદા કહે ને અમારા ઉપર રાગ એટલે શુદ્ધાત્મા ઉપરનો રાગ થયો કહેવાય. અને એ જ આપણું કલ્યાણ કરનારો છે. આ જગતના બધા રાગોમાંથી છોડાવે એને પ્રશસ્ત રાગ કહેવાય છે. જ્ઞાની પ્રત્યે, જ્ઞાનીની વાણી પ્રત્યે, જ્ઞાન મળતું હોય એમના પ્રત્યે આપણને જે રાગ ઉત્પન્ન થાય એને પ્રશસ્ત રાગ કહેવાય છે.
અને ધીમે ધીમે એ પ્રશસ્ત રાગમાં આપણે છોડવાનું રહેતું નથી. એ તો આપણે અમુક દશા ઉપર આવીશું એટલે એની મેળે જ આ પ્રશસ્ત રાગ છૂટી જાય છે, એને કંઈ છોડવાનો રહેતો નથી. સમજાય ને? એટલે ઘણા લોકો આ સંસારના રાગની અંદર આ બધા જ્ઞાનના જે રાગ છે ને એને છોડી દો કે છે, તે ઉડતો આ પ્રશસ્ત રાગમાંથી બહાર નીકળી ગયો તો પછી આ સંસારના રાગમાં ઉડતો રહ્યા જ કરવાનો. એ જ પરમાણુ નિરંતર ચાલ્યા જ કરે એવું થઈ જાય પછી એને. સમજાય ને? એટલે બહુ સમજવા જેવું છે કે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી સંપૂર્ણપણે રાગ દ્વેષ જતા રહ્યા. પેલી જે મનની અવસ્થાઓ હોય એમાં અભાવ થાય, ના ગમતું થાય, કોઈક વાર આપણી વાણીમાં તિરસ્કાર ભાવ આવી જાય, એ બધું થઈ જાય, પણ એની અંદર તો તમે પ્રતિક્રમણ કરીને છૂટી જાઓ છો, પણ રાગ દ્વેષ બિલકુલ થતા નથી. આ બહુ જ સમજવા જેવું છે. એમને સમજાવ્યું હશે. આ ઘણી સરસ વાત છે અને બધાને આ જાણવા જેવી છે કે ઓહો, આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એની અંદર સંપૂર્ણપણે આપણા રાગ દ્વેષ જતા રહ્યા છે. એ બહુ જ સમજવા જેવું છે. આપની જોડે ફરીથી પૂછશો? સ્નેહા બેન. હા, બોલો. હા, મારો એક પ્રશ્ન છે દાદા કે હવે હું એકલી રહું છું અને મારો છોકરો અને મારા હસબન્ડ અલગ રહે છે, તો એના માટે મને કોઈક લાગણી આવે છોકરા માટે, તો મારે શું કરવું? બરાબર છે. એટલે એ પરિસ્થિતિમાં શું કરવું? છોકરો દૂર રહે છે? હા, મારો છોકરો દૂર રહે છે, એ હસબન્ડ જોડે રહે છે. બરાબર. ને તમે એકલા રહો છો? હા. બરાબર. શું કરો છો આપ? હું જોબ કરું છું, ટીચરની. બરાબર. બહુ સરસ. એટલે તમને તમારા છોકરા પ્રત્યેની જે કંઈ લાગણી હોય એ લાગણીના આધારે તમને એની યાદ આયા જ કરશે. હવે એ જ્યારે તમને યાદ આવે ને ત્યારે તમારે એના માટે પ્રાર્થના કરવાની કે જ્યાં હોય ત્યાં, જે અવસ્થામાં હોય ત્યાં એની અંદર બેઠેલા હે ભગવાન, એને બહુ જ સરસ એની જિંદગી બને એવા સંજોગો આપજો, એવી પ્રાર્થના કરવાની તમારે. મારી સાથે, હું એની સાથે ક્યારે રહું અને કરું, શું થાય, કેમ, ક્યારે આવશે, ક્યારે કરીશું. આમાં કેવું છે કે બહાર એકબીજાથી નજીક રહેવું અથવા એકબીજાથી દૂર રહેવું, એ જે સંજોગો છે એ સંજોગો આપણા કર્મના હિસાબના આધીન ભેગા થાય છે. આપણો એની સાથેનો જે કર્મનો હિસાબ છે એના આધીન આપણે દૂર અને નજીક છીએ. ફિઝિકલ આપણે જોડે રહેવાના સંજોગો બિલકુલ નથી, કારણ કે આપણો એની જોડે કર્મનો હિસાબ એવો લઈને આવ્યા છે. પણ એ કર્મના હિસાબમાં આપણે દૂર રહીને અંદર ચિંતા કરીએ, દુઃખ ભોગવીએ, એ બધી વેદનાઓમાં જઈએ, એના કરતાં તો સરસ આપણે એના માટે પ્રાર્થના કરીએ. કારણ કે આપણી જોડે રહેશે તો પણ શું ફેર પડે છે? તો કે આપણે મનથી એવું માનીએ કે બધા મારી જોડે છે. ફિઝિકલી માણસ જોડે હોય ને એ ઘણીવાર સુખ પણ આપે અને ઘણીવાર દુઃખ પણ આપે. ફિઝિકલી જોડે રહેવાથી કંઈ કાયમનું સુખ જ રહે છે એવું કંઈ હોતું નથી. સમજાય ને? એટલે એની જ્યારે તમને યાદગીરી આવ્યા કરે ને
ત્યારે તમારે આવી પ્રાર્થના મૂકવી કે એની અંદર બેઠેલા હે ભગવાન, એ જ્યાં હોય ત્યાં, જે કામ કરતા હોય ત્યાં એમની તંદુરસ્તી રહે, આનંદમાં રહે અને સરસ જ્ઞાનપૂર્વક કોઈ જિંદગી જીવી શકે એવી એમને કૃપા કરજો. તમારે એવી પ્રાર્થના કરશો, એમાં તમારી પણ મનની શક્તિઓ વધતી જશે, વધતી જ જશે. એટલે ધરમપુર રહું છું. બરાબર. તમારે મળવા જવાય ને એનાથી? ના, મારે પ્રોબ્લેમ હતો એટલે પછી મારે ઘર છોડવું પડેલું. બરાબર છે. અને હું એટલી સ્ટ્રગલિંગ કરું છું. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આમાં કેવું છે કે પૂર્વભવનો આપણો જે હિસાબ છે ને, એના આધારે તમને બહુ યાદ આવ્યા કરે, આખો દિવસ રાત એ બધું ચાલ્યા કરે. અને આ મનની અવસ્થા કેવી છે કે જે વસ્તુ એની પાસે ના હોય ને એનું જે ધ્યાન કર કરે, હોય તો બિલકુલ ધ્યાન ના કરે. જે અવસ્થા આપણી નથી, આપણી પાસે નથી, એને જ બહુ યાદ કરે એવું મનની અવસ્થા છે આ બધી. તમારે બહુ સુંદર, તમને એક જો ખબર હોય તો પ્રતિક્રમણ દાદા ભગવાને બતાવેલું છે કે આપણે બહુ સુંદર. તો તમારી પ્રતિક્રમણ તમારા દીકરા માટે, હસબન્ડ માટે તમારો ઉપયોગ કરવાનો છે. આમાં પોતાના જ જે વેરના કર્મો છે એ આજે અહીંયા ઊભા થાય છે અને એની અંદર આ બધું થતું જાય છે. આવું ત્રિમંત્ર અને એ બધું તો દીદીએ મને જે સમજાવ્યું ને, બુક આપી છે. બરાબર. એટલે એ મુજબ હું કરું છું. ત્રિમંત્ર અને પ્રાર્થના, બહુ સરસ. 9 કલમ ને પ્રણામ ને બહુ સરસ. અને કોઈક વાર તમને ટાઈમ મળે ને તો અહીંયા પ્રેઝન્ટ સેવા સત્સંગમાં હાજર થવાનું. તમારે એ વાતાવરણમાં આવશો, બધું તમારા દુઃખો એકદમ જતા રહેશે અને આ બધું સરસ થવા માંડશે. તમે રોજ જે હવે નવરા પડો એટલે આવી પ્રાર્થના અંદર કરવાની, દીકરો યાદ આવે, હસબન્ડ યાદ આવે ત્યારે, અને બિલકુલ તમે તમારા કામની અંદર ઊંડા રહેવાનું કે ભાઈ મારું જે કામ છે, મને મારી જે ફરજો છે એમાં ટાઈમ કાઢો હમણાં. બરાબર. બહુ યાદગીરી નહીં, નવરું નહીં પડવા દેવાનું મનને. મન શું કરે છે તો કે આ પોતે જ પાછો જુદું પડવાનું કરી આલ્યું અને પાછું જુદા પડ્યા પછી કે છે કે હવે એને યાદ કરે છે પાછું. એટલે આપણે આ મનને ઓળખવાનું છે કે ઓહો આ મન કેવું કરે છે. આ બધું જોડે રહેવાનું હતું ત્યારે જુદું પાડવાનું કરે અને જુદું પડ્યા પછી પાછું કહે છે ભેગું કરવું છે. હવે એના વગર ફાવતું નથી. એટલે આ મનની અવસ્થાઓ છે જુદી જુદી, અને એમાં બહુ ઊંડા નહીં ઉતરવાનું. તમારા કામમાં એને રાખો. તમારું જે કંઈ એજ્યુકેશનનું કામ હોય ટીચર તરીકેનું, તો એમાં સરસ તમારી પાસે જે બાળકો આવી રહ્યા છે, જે વ્યક્તિઓ આવી રહ્યા છે, એને તમારા દીકરાની માફક રાખીને તમે કામ કરો તો મનની જે અધૂરપ છે પેલા દીકરાની એ પૂરી થઈ જશે ત્યાં. તો આમાં કેવું છે કે આપણા મનને, આપણા અહંકારને આનંદ જોઈતો હોય છે કે મારું કોણ છે. ખરેખર તો કોઈ હોતું જ નથી, પણ પેલા મનને એવું લાગવું જોઈએ કે આ મારા છે એટલે એ આનંદમાં રહે છે. તમને જે વ્યક્તિઓ તમારી નજીક મળતી હોય સારી, એની અંદર જ તમારે એકદમ આનંદ કરવાનો. ઓહો આ છોકરાઓ સાથે હું એટલો બધો આનંદ કરું કે મને મારો દીકરો દૂર છે એવું મને લાગે નહીં. પછી એ ધીમે ધીમે તમે શીખી જશો ને પછી બહુ આનંદ આવશે એમાં ને એમાં. તમને બહુ યાદ નહીં આવે પછી. સમજાય ને? અને પ્રતિક્રમણ કરતા જવાના, એની સાથેની આપણી જે કંઈ
ભૂલ દોષો થયા છે એનું આ પરિણામ આવીને ઊભું છે. જેમ જેમ તમે દોષો ધોતા જશો એમ એનું મન બદલાતું જશે, તમારું મન બદલાતું જશે. અને એ લોકોની અંદર એમનું મન બદલાશે ને, સામેથી બોલવા આવશે, સામેથી બધું કરવા આવશે. કારણ કે આખા જગતની અંદર આ જે બધા વ્યવહારો છે ને એ આપણા જ કર્મનું પરિણામ આવે છે. એ લોકો કશું કરતા નથી. આપણા જેવા કર્મના હિસાબો કે એ પરિણામ આવું આવીને ઊભું છે. હવે એ પરિણામની અંદર આપણે એ દોષોને ધોવા માંડીશું ને તો ઉકેલ આવશે. આણે આવું કેમ કર્યું, આણે આમ ના કરવું જોઈએ, આ આવો કેમ છે, આણે આમ નકામું કર્યું, મારું આમ કરી નાખ્યું. બિલકુલ એને દોષ આપ્યા વગર મારા જ કર્મનો હિસાબથી આવા ભેગા થયા, આવું બધું થયું છે. અને હું આજે મારા જે દોષ થયેલા છે જે કંઈ હોય એની માફી માગું છું એવું પ્રતિક્રમણ કરશો, બહાર આવી જશે એમાંથી. અને તમારા મનને પણ સરસ પોઝિટિવ એકદમ શક્તિઓ મળતી જ રહેશે. એમાં કંઈ પણ એનું નેગેટિવ વિચાર્યું કે આ આવા છે ને તેવા છે ને આણે મારું આમ કરી નાખ્યું ને આ હજુ આમ કરે છે ને એના વિશે કંઈ પણ નેગેટિવમાં ગયા તમે તો તમારું બગડતું જશે. સમજાય ને? આપણા જ કર્મનો હિસાબથી આવું પરિણામ ઉત્પન્ન થાય છે. અને એ આપણે પોતે આપણા દોષોને ધોઈશું ને તો બધું પરિણામ બદલાઈ જશે એની મેળે પછી. સમજાય ને તમને? એટલે અને કોઈક વાર તમને ટાઈમ મળે ને તો જરૂરથી દીદી સાથે અહીંયા આવશો તમે. મારી હાજરીમાં જે તમને આનંદ આવશે ને એકવાર ઉત્પન્ન થશે પછી તમને એટલું સરસ. આ કેવું છે કે માણસને જે યાદ આવે છે એનું કારણ શું છે તો કે કોઈ પણ જાતનો રાગ હોય કાં તો દ્વેષ હોય, બે જ વસ્તુ યાદ આવે એને. જેના ઉપર બહુ રાગ હોય ને એ યાદ આવે, કાં તો બહુ દ્વેષ હોય કોઈની જોડે એ યાદ આવે. જો એની જોડેના રાગ દ્વેષ જ બિલકુલ જતા રહે ને તો પછી યાદ જ નહીં આવે. અને એ તમે જ્યારે અહીં ભેગા થશો ને ત્યારે એવું થઈ જશે પછી રાગ દ્વેષ બહુ થશે જ નહીં અંદર. પછી યાદગીરી બહુ નહીં આવે આ બધી. સમજાય ને? પણ અત્યારે તમારે આટલું કરતા જ જવાનું. રોજ જે પ્રતિક્રમણ કરો અને આ સરસ સત્સંગમાં રહેતા જાઓ, બધું પૂછતા જાઓ, એમ કરતા કરતા તમને સમજાતું જશે બધું. સમજાયું ને આપને? હા. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂછજો બીજા કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછાય. સૌથી મોટામાં મોટું દુઃખ જે છે ને સંસારની યાદગીરી આવવી. આ સંસાર બહાર નથી ખરેખર તો, પણ અંદર જે સ્મૃતિમાં આવે છે ને બધું એ જ મોટો સંસાર છે. આપણે એકલા બેઠા હોઈએ ને ત્યારે કોઈ જગ્યા યાદ આવે, ખાવાનું યાદ આવે, માણસો યાદ આવે, છોકરાની છોકરી યાદ આવે, બધું જાત જાતનું યાદ આવે. એ યાદગીરી એ જ બહુ મોટો સંસાર છે. અને જ્યારે બહાર કોઈ વસ્તુ ના હોય, માણસ ના હોય ને ત્યારે અંદર બહુ હોય.